થી ચાલુ કર્યો. જય જગન્નાથ. જે જ લગીન બધાને મળે જ તે પ્રસાદી બોલાવી છે. આખા ભારતમાં બીજા નંબરની રથયાત્રા છે ને આવું ભીલડી ને ભીલડો જો ભાઈ, આને પણ નાસ્તો કરાવ્યો છે ભાઈ. વાહ, ભીલડી ને ભીલડો. જય જગન્નાથ. જય જગન્નાથ. જય 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 જગન્નાથ. તહેવાર છે ભાઈ અષાઢી બીજ નો, અને હા ખાસ તો આજે ભાવનગર ની અંદર રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું હોય છે. રથયાત્રાનો માર્ગ છે, અને આ માર્ગ ઉપર ઠેર ઠેર જગ્યાએ ભાઈ નાસ્તા હાઉસના કેમ્પ નાખેલા હોય છે. ખાસ તો આજ વિડીયોમાં પહેલી વાર હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાં તમને આજે કન્ટિન્યુ જો રથયાત્રામાં કેટલા બધા નાસ્તા હાઉસ હોય ને તમને બધા જ આજે બતાવવાના છે. તો ફાઇનલી નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો મજા આવશે જોવાની. રથયાત્રાનું પહેલું કાઉન્ટર હોય છે ભાઈ કેન્ટીન, જ્યાં તમને જો પૌવા બટેટાનો નાસ્તો મળી રહેવાનો છે. જો એકદમ મસ્ત. જય જગન્નાથ. તો એકદમ મસ્ત જો તમે પૌવા બટેટાનો નાસ્તો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે. આ બધા જ કાઉન્ટર છે ને બધામાં જ પૌવા બટેટા જ છે. જો તમે જય જગન્નાથ. પૌવા બટેટાનો નાસ્તો તમે કેટલા ટાઈમથી કરાવો છો કાકા અહીંયા? બહુ વર્ષથી કરીએ છીએ. બહુ વર્ષથી. 8-10 વર્ષ થઈ ગયા. 8-10 વર્ષથી કન્ટિન્યુ કન્ટિન્યુ. અહીંયા પૌવા બટેટા તો હોય છે ને બધા માણસ? હા, પૌવા બટેટા પહેલા પાણીથી ચાલુ કર્યું હતું, પછી ધીરે ધીરે આ સબ વસ્તુમાં. હા હા. જય જય જગન્નાથ. જય જગન્નાથ. વાહ ભાઈ વાહ. જેટલા પણ દર્શકો આવેલા હોય છે ને રથયાત્રા જોવા માટે, બધાને જો અહીંયાથી જેટલા પણ ટ્રક વળશે ને બધાને જો બાઉલ હોય છે. આ કપ આ ભરી ભરી આમાં ભરી ભરી અને એન્ડ સુધી કેટલા વાગ્યા સુધી અહીંયા લાસ્ટમાં વળે છે? 9:30 પછી. હા, અહીંયાથી રથયાત્રા જાય ને જે જ લગીન બધાને મળે જ તે તો કન્ટિન્યુ જ્યાં સુધી. અને જો તમે અહીં સાઈડમાં જો મસ્ત જો એકદમ બરફ નાખી અને કોલ્ડ ડ્રિંક્સ તૈયાર કરી દેવામાં આવ્યું છે એકદમ ઠંડુ. જો તમે પૌવા બટેટાનો નાસ્તો કરી અને તમે જો તમે બાજુમાં જો કોલ્ડ ડ્રિંક્સનો જો તમે. હા કન્ટિન્યુ. તમારે ભાઈ કેટલા ટાઈમથી ચાલુ છે અહીંયા કોલ્ડ ડ્રિંક્સનું? તમારે બીજું વર્ષ? હા 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 હા. જય જગન્નાથ. એટલા પણ અહીંયા અનક્ષેત્ર હોય કે ભાઈ નાસ્તાઓ હોય અમને તમને બધા વિડીયોમાં કન્ટિન્યુ બતાવવાના છે. તો ખાસ પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં જો સમોસાનું વિતરણ ચાલી રહ્યું છે એકદમ. જો ભાઈ પાર્સલ બનાવી અને બધા જ એટલા પણ યાત્રાળુઓ આવશે ને જોવા માટે, એના માટે જો સ્પેશિયલ આ બધાને પાર્સલ કરી કરીને આપવામાં આવશે ને ભાઈ? આવી રીતે પેક કરીને બધા બાળકોને હા હા. બધા બાળકોને પેલા બાળકોનું પછી જે બી હોય યાત્રામાં એટલે આમ સમોસા બધાને ગમે છે એટલે અમે સ્પેશિયલી ઓર્ડરથી ઓર્ડર કરીને. અને કેટલા ટાઈમથી તમારે આ સમોસાનું કરો છો તમે? નહીં, અમે સમજો ને 4-5 વર્ષથી કરીએ છીએ. 4-5 વર્ષથી? 5-1 વર્ષ જેટલા થયા છે હા હા. સમોસાનું કરીએ છીએ. સરસ કામ ચાલી રહ્યું છે ભાઈનું. તેલમાં પ્યોર બનેલા છે. પ્યોર સિંગ તેલમાં બનેલા છે. અને જુઓ તમે બાળકો માટે જો સ્પેશિયલ જો પાર્સલ કરી રહ્યા છે. તો તેલનું કામ જો સારામાં સારું કર્યું છે. ભાઈ જે રથયાત્રાનો માર્ગ વાળવાવાળા હોય ને સાફ સફાઈવાળા એ લોકોને જો તમે નાસ્તા વિતરણ ચાલુ કરી દીધું છે. જય જગન્નાથ. જય જગન્નાથ. બધી પ્રસાદી ચાલુ છે ભાઈ. અહીંયા પૌવા છે, સામે છોલે ચણા છે અને સામે શીરો છે. મનુસ્મૃતિ અખાડા તરફથી છોલે ચણા છે. ઓકે, જય જગન્નાથ. જય જગન્નાથ. જુઓ તમે કન્ટિન્યુ વિતરણ ચાલુ થઈ ગયું છે નાસ્તાનું. હજી રથયાત્રા આવવાની વાર છે છતાં પણ જુઓ તમે કન્ટિન્યુ કામ ચાલુ થઈ ગયું છે ભાઈનું. બધા જ બાળકો પણ આવે છે. જુઓ તમે ભટ્ટે માર્ગો આવે છે એવું કંઈ નથી. રથયાત્રાનો જો માર્ગ હજી ચાલુ નથી થયો ને ત્યાં નાસ્તાનું વિતરણ ચાલુ થઈ ગયું છે. જો ભાઈ ઘોઘા સર્કલ સંસ્કાર મંડળ બાપા સીતારામ ગ્રુપ તરફથી જો જય જગન્નાથ. છોલે છે ને? હા ભાઈ વાહ. જો તમે અહીંયા ભાઈ તમે જો આગળ તમે થોડાક હાલો ને એટલે જો છોલે ચણાનું વિતરણ કન્ટિન્યુ જો રથયાત્રા આવે ને એટલે ચાલુ થશે. આ પણ ટોપ ભર્યો છે અને આ ટોપ પણ ભર્યો છે. જો તમે આ બધામાં જો તમે છોલે ચણા જ છે. વાહ ભાઈ વાહ. છોલે ચણા બધા યાત્રીઓ માટે કેટલા ટાઈમથી ચાલુ છે તમારે? લગભગ છેલ્લા 40 વર્ષથી કન્ટિન્યુ જ્યારથી રથયાત્રા ચાલુ થઈ ત્યારથી? વાહ ભાઈ વાહ, શું વાત છે. જો જ્યારથી રથયાત્રા ચાલુ થઈ ને ત્યારથી જો આ ગ્રુપ કન્ટિન્યુ કામ કરે છે. અને છોલે ચણાથી દર વખતે છોલે ચણા જ હોય છે કે ભાઈ? જેમ જેમ તમે આગળ હાલતા જાઓ ને એમ એમ તમને નાસ્તા મળતા હોય છે. જો અહીંયા પ્રસાદીનું વિતરણ ચાલી રહ્યું છે. વાહ ભાઈ. તો એકદમ કપડી બધાય તૈયાર છે. જો તમે જય જગન્નાથ. જય જગન્નાથ. વાહ ભાઈ વાહ. તો આ પ્રસાદીનું વિતરણ તમે કેટલા ટાઈમથી ચાલુ છે રથયાત્રા? આ વખતે પહેલી વખત? સારું કામ. જો તમે આ ભાઈ આ વખતે ને પહેલી વાર કામ ચાલુ કર્યું છે.
રથયાત્રામાં જો એકદમ મસ્ત જો પ્રસાદી બનાવી છે ઉપર આપતો છે ને મસ્ત કાજુ બદામ નાખીને અને જો ને કેટલો બધો સ્ટોક કરી નાખ્યો છે જો અહીંયા ઘરે પણ વરસાદી તમે લઈ જાઓ તમારા ઘર વ્યક્તિ માટે. જય જય જગન્નાથ. નાસ્તો કર્યો ને બધાએ? નાસ્તાની સુવિધા બધી જગ્યાએ સારી છે ને? જો ભાઈ આ બધા જ બાળકોએ જો અહીંયા કન્ટિન્યુ નાસ્તો કરી લીધો છે. જય જગન્નાથ. જો રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને જો તમે બધા જો આ બધા છે ને કાર્યકર્તાઓ હોય છે અલગ અલગ બધાને નાસ્તો કરાવે છે. જો એવડી બધી ટ્રાફિક છે જો તમે બધા જો આ રંગોલી વાળા છે એને નાસ્તો કરાવે છે બધાને. જોવો તમે સ્ટોપ. વાહ ભાઈ વાહ. જો બાળકોનું વિતરણ જો ગણપતિ જેટલા પણ બાળકો આવે ને જો એના માટે જો સમોસા છે જો જે મેં તમે આગળ બતાવ્યો ને 5 રૂપિયાથી તો જેટલા બાળકો હોય ને બધાને આપે છે. જય જય જગન્નાથ. જુઓ તો કન્ટિન્યુ જો જેમ રથયાત્રા કન્ટિન્યુ ચાલુ થશે ને એમ વધારે પડતી જો ટ્રાફિક થશે. જય 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 જગન્નાથ. એ નાસ્તા માટે જોવો તમે કન્ટિન્યુ જો પોલીસ કર્મીઓ આવે તો અહીંયા પાણીની સેવા ચાલુ છે. જય જગન્નાથ. પાણીનું કાઉન્ટર પણ ચાલુ છે અને નાસ્તાનું કન્ટિન્યુ કામ ચાલુ છે. જય જગન્નાથ. જય 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 જગન્નાથ. ભાઈ આવું અષાઢી બીજના દિવસે ભાવનગરની એમ કહી શકાય કે આપણી રથયાત્રા છે ને એ આખા ભારતમાં બીજા નંબરની રથયાત્રા છે ને આવું બધું એમ કહી શકાય કે જગન્નાથ ભગવાનના પ્રસાદ તમે જોઈ શકો છો. બધાને પ્રેમ ભાવથી જુઓ તમે કાંઈ ઘટે નહીં ભાઈ. જય જગન્નાથ લખીને આવો કમેન્ટ મારો. ક્યાર તો આવેલા છો ભાઈ તો તમે એક લ્યો નાસ્તો લઈ લ્યો. અષાઢી બીજ ગયો શું શું વાત છે. ફાઇનલી જો રથયાત્રા આવી ચૂકી છે અને જો નાસ્તાનું વિતરણ કન્ટિન્યુ ચાલુ છે. જે બધાને રોકીને નાસ્તો કરાવે છે. જુઓ તમે ત્રાસ ભરી અને કન્ટિન્યુ નાસ્તો કરાવવામાં આવશે ભાઈ બધા જ વ્યક્તિને. એવું નથી જો કન્ટિન્યુ સ્ટાફને પણ અહીંયા નાસ્તો કરવામાં આવે છે. જો જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. જો જે પણ જો ઊભા રહીને બધાને જો કન્ટિન્યુ નાસ્તો કરાવવાનો હોય છે. જો ત્રાસ ભરીને જુઓ તમે નાસ્તો બનાવીને આપવામાં આવે છે. જય જય જગન્નાથ. જો રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. વાહ જય જગન્નાથ. જો સ્ટાફ પણ જો અહીંયા કન્ટિન્યુ પાણી અને નાસ્તો કરે છે. હા ને ઊભા રાખીને નાસ્તો આપે છે. જો બધા બાળકોને જો સમોસા આપી રહ્યા છે ભાઈ. વાહ ઊભા રાખીને નાસ્તો કરાવે છે ભાઈ. જય જગન્નાથ. નાસ્તો કરાવે છે કન્ટિન્યુ. હવે રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને હવે નાસ્તો કરે છે. જો ભાઈ અહીંયા જો પાર્સલ મેકે છે બધા માટે. જો વાહ નાસ્તો કરતા જાઓ ભાઈ. પ્રસાદી લેતા જાઓ. પ્રસાદી જો આ બધા જો જેટલા યાત્રાળુ આવે ને બધાને નાસ્તો કરાવે છે ભાઈ. વાહ જોરદાર કામ છે ભાઈનું. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. જો જેટલા આવે ને બધાને ભાઈ આગ્રહથી જ કરે છે ભાઈ પ્રસાદી લેતા જાવ એવું. વાહ જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. હવે ભાઈ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. ઠેર જો તમે જ્યાં જો ને ત્યાં સુધી ટ્રાફિક છે. હવે નાસ્તામાં પણ ટ્રાફિક રહેશે ભાઈ. જો ફાઇનલી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે તો જો અહીંયા સોલે ચણાનું વિતરણ ચાલી રહ્યું છે. જો કેટલી બધી ટ્રાફિક છે. જો તમે જય જય જગન્નાથ. વાહ ભાઈ વાહ. સોલે વાહ ભાઈ વાહ. જો તમે બધાને જો સોલે ચણા. હા વાહ ભાઈ વાહ. સોલે ચણાનું વિતરણ ચાલી રહ્યું. કેટલા બધા જો સ્ટોક કરી નાખ્યો છે સોલે ચણાનો. અમારા આખા સ્ટાફને લઈ લેજો ભાઈ. ફૂલ ગ્રુપ છે ભાઈ કન્ટિન્યુ કામ કરે છે ને જો અહીંયા વિતરણ કન્ટિન્યુ ચાલુ છે. રથયાત્રા પણ આવી ગઈ છે. વાહ જો તમે જ્યાં નજર કરો ત્યાં સુધી તમને કન્ટિન્યુ જો
પબ્લિક જ દેખાશે જો બધાને પણ અહીંયા નાસ્તો કરાવે છે હા બહુ સારામાં સારું કામ ચાલી રહ્યું છે નાસ્તા હાઉસમાં જોવો તમે ભાઈ જેટલા પણ બધાને આવે છે ને ભાઈ નાસ્તો કર્યો છે ને વાહ ભાઈ વાહ જો વાહ જો કન્ટિન્યુ જો જેટલા ક્રિએટરો બનેલા હોય ને ભાઈ જો કરેલું છે ભાઈ ભીલડાનું વાહ ભાઈ ભીલડીને ભીલડો જો ભાઈ આને પણ નાસ્તો કરાવ્યો છે ભાઈ વાહ ભીલડીને ભીલડો જય જગન્નાથ વાહ ભાઈ વાહ ભીલડીને ભીલડો બનેલા છે ભાઈ એટલે આ તો ભાવનગર રથયાત્રાનો વિડીયો ખાસ કરીને કમેન્ટ સેક્શનની અંદર જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં અને હા હોય તો કન્ટિન્યુ સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને જો તમને ઘણા બધા કન્ટિન્યુ ફાસ્ટ ફૂડના વિડીયો જોવા મળશે તો ખાસ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો મળીએ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય